મિત્રો તમે જોઈ શકો છો કેટલો મસ્ત. હેલો ફેમિલી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા નવા અને ધમાકેદાર વ્લોગમાં. આજે અમે જવાના છીએ રથયાત્રામાં, તો છેલ્લે સુધી વિડીયો જોજો, તમને મજા આવશે. આ રથયાત્રાના વિડીયોમાં ભાવનગરની રથયાત્રા કેવી હોય હું તમને બતાવીશ. રથયાત્રા કેટલા વર્ષોથી થાય, રથયાત્રાનું મહત્વ શું છે, એ બધું આ વ્લોગમાં હું તમને જણાવીશ, એટલે છેલ્લે સુધી જોજો. આ વિડીયો તમને બહુ જ મજા આવશે. મિત્રો અત્યારે અમે પહોંચી જાય છીએ સરદારનગર. અત્યારે રથ સરદારનગર છે, તમે જોઈ શકો છો અહીંયા કેટલી ભીડ છે. મેન રથ છે, અત્યારે તમે ભીડ જોઈ શકો છો. બીજા બધા વાહન આગળ જતા રહ્યા છે, આ ખાલી રથ અત્યારે પાછળ છે. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા બધાને પ્રસાદ આપવામાં આવે છે. અહીંયા સેવાનું કામકાજ થઈ રહ્યું છે. તમે અત્યારે ભીડ જોઈ શકો છો. અત્યારે થોડીક જ વારમાં રથ આવવાનો છે. તો અત્યારે સિંધુનગરમાં પહોંચી ગઈ છે રથયાત્રા. તમે જોઈ શકો છો અહીંયાથી આ ભીડ કેટલી છે અહીંયા. તો આ બધું પબ્લિક અત્યારે તો હજી અહીંથી શરૂઆત થઈ છે. તમને આખી રથયાત્રાનો નજારો દેખાડીશ, લાસ્ટ સુધી બના રહેજો. મિત્રો તમે તમે જોયો અહીંયાથી નજારો કેટલો મસ્ત દેખાય છે. આ જો તમે ખાલી પબ્લિક આવી, પબ્લિક ઠેઠ સુધી છે, 2 કિલોમીટર સુધી આવી પબ્લિક છે. ભાવનગરમાં અત્યારે રથયાત્રાનો નજારો તમે જોઈ શકો છો. અવાજ તમે અત્યારે ગૂંજતો દેખાતો હશે તમને. મિત્રો તમે જોઈ શકો છો કેટલો મસ્ત હાથી જાય છે. આ જોઈ શકો છો અત્યારે વ્યૂ જોવો કેટલા માણસો. અત્યારે અમે પહોંચી ગયા છીએ સિંધુનગર ભાવનગર. જોઈ શકો છો રથયાત્રાનો નજારો. અને ભાવનગરમાં આખા ભારતમાં આ ભાવનગરની 3જા નંબરની રથયાત્રા છે, અને ગુજરાતમાં 2જા નંબરની. 1લા નંબરની ભારતમાં પુરીમાં થાય, 2જા નંબરની થાય અમદાવાદમાં, અને 3જા નંબરની આપણા ભાવનગરમાં થાય છે. અહીંયા નજારો કેટલો મસ્ત છે. આખું ભાવનગર અત્યારે જગન્નાથના નામથી ગુંજી ઉઠ્યું છે. નજારો છે. લગભગ 2 થી 3 લાખ લોકો અત્યારે અહીંયા જોડાણા છે રથમાં, અને 110 જેવા પર અને 20 થી 30 જેવા ટ્રેક્ટર આ રથયાત્રામાં અત્યારે છે. અને હું તમને આખો નજારો દેખાડીશ. થોડા સાંટા શરૂ થઈ ગયા છે. હવે એવું લાગે છે વરસાદ આવશે. તમે વાતાવરણ પણ જોઈ શકો છો. તમે જોઈ શકો ખટારાની લાઈન, 100 થી વધારે ખટારા છે અત્યારે. તો તમે જોઈ શકો છો અત્યારે ભીડ પણ બહુ જ છે. તમે જોઈ શકો છો હમણાં જે ગીરમાં જે હાદસા થાય છે એના કારણે આ એની થીમ મૂકેલી છે. જો સરદાર યુવા ભાવનગર મંડળ દ્વારા વન રક્ષકો માટેનું છે. જગન્નાથ, જય જગન્નાથ. ભાવનગરમાં વરસાદ શરૂ થઈ ગયો છે. જગન્નાથ જે આવે અને વરસાદ ના આવે એવું બને નહીં. તમે જોઈ શકો છો અત્યારે અત્યારે ધીમા ધીમા છાંટા શરૂ થઈ ગયા છે. થોડીક વાતાવરણ જો થોડીક જ વારમાં વરસાદ શરૂ થવાનો છે. જો તમને દેખાતા હશે ફોનમાં, જો આ છાંટા દેખાય છે અહીંયા. ભીનું થઈ ગયું છે અત્યારે. જો ભાવનગરમાં વરસાદે ફૂલ બાગાજી બોલાવી દીધી છે. તો મિત્રો ફૂલ બાગાજી બોલાવી દીધી છે. વરસાદે અંદર તમે જોઈ શકો છો
અત્યારે જોવો અહીંયાનું વાતાવરણ જોવો. તો મિત્રો તમે જોઈ શકો છો અલગ અલગ બધી થીમ લગાડેલી છે અને વૃક્ષ કાપવાથી તમને કેવા કેવા નુકસાન થાય છે એનું આ બધું દર્શાવેલું છે અહીંયા. જોઈ શકો છો આમાં પક્ષી ઘર અલગ અલગ બનાવેલા છે, કેટલા મસ્ત બનાવ્યા છે. જો પોપટ ને આ તમે તો મિત્રો આ થીમ દર્શાવે છે સોશિયલ મીડિયા એડિક્શન. સોશિયલ મીડિયાથી કેવી કેવી અસરો થાય છે તમે જોઈ શકો છો. પણ આમાં રિયાલિટી એ છે કે આમાંથી બધા યુઝ કરતા હોય છે. મિત્રો નીચે ભીડ હોવાના કારણે અમે આવી ગયા છીએ ઉપર. અત્યારે ત્યાં એટલો અવાજ થતો હતો પછી ઉપર આવવું પડ્યું મજબૂરીમાં. તમે જોઈ શકો છો અત્યારે ભીડ, આ ભીડ તમે જોઈ શકો છો અત્યારે. હજી રથ આવ્યો નથી, હજી તો ખાલી ટર્ક છે. રથ આવે એટલે આ ભીડ ડબલ થઈ જશે. અત્યારે જોવો આ રસ્તો ફૂલ થઈ ગયો છે. અહીંયા ટ્રાફિક જોવો તમે, લગભગ 90 જેટલા ખટરા અત્યારે. હેલો ફેમિલી મિત્રો, અત્યારે સંસ્કાર મંડળ 2:45 થઈ ગઈ છે અને સંસ્કાર મંડળ અત્યારે રથ પહોંચી ગયો છે ઓલરેડી. અને તમે અત્યારે થોડીક ભીડ જોઈ શકો છો. જગતનાથની ભાવનગરમાં એન્ટ્રી થતા જ વરસાદ શરૂ થઈ ગયો અને તમે સંસ્કાર મંડળે અત્યારે ભીડ જોવો. આખું ભાવનગર જગતનાથના દર્શન કરવા આટલું ગુંજી રહ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે એટલી ભીડ છે ને અત્યારે સંસ્કાર મંડળમાં. સારા બધા રસ્તા બ્લોક થઈ ગયા છે. અત્યારે હમણાં થોડીક જ વારમાં એટલી ભીડ થઈ જશે ને તમે આખા રથનો વ્યૂ જોઈ શકો છો. 2 કિલોમીટરના ભીડ તમે જોઈ શકો છો સીધું. અત્યારે ખબર જ છે કે રથયાત્રાનું મહત્વ શું છે અને રથયાત્રા સૌથી પહેલા ક્યાં શરૂઆત હતી. તો રથયાત્રા ભારતમાં સૌથી પહેલા પુરીમાં, ઓડિશા પુરી જગન્નાથ મંદિરમાં થઈ હતી. અને એમાં તમે જો એનું મહત્વ એ છે કે સુભદ્રા, બલભદ્ર અને શ્રી કૃષ્ણ એ ત્રણે નગરની યાત્રા કરવા નીકળે છે. સુભદ્રાને આખું નગર જોવું હોય કે લોકો કઈ રીતે રહે છે, લોકોનું રહેણી કહેણી કઈ રીતે છે એ જોવા માટે સુભદ્રા આખા નગરનું દર્શન કરવા નીકળે છે. અને 9 દિવસ એના મોસાળમાં રોકાય છે. એના માટે ત્યારથી આ 800 થી 900 વર્ષ પહેલાની આ જૂની યાત્રા હાલના સમયમાં પણ અત્યારે એક તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. તમે જોઈ શકો છો આ ભાવનગરની અત્યારની ભીડ. અત્યારે તમે સંસ્કાર મંડળનો વ્યૂ જોઈ શકો છો કેટલી ભીડ છે અત્યારે તો વરસાદ આવ્યો એના માત્રામાં થોડીક ભીડ ઓછી થઈ ગઈ, બાકી બધા રસ્તા બ્લોક હતા અત્યારે સુધી. ધીમે ધીમે આપણે ये भगवारम ये भगवारम ये भगवारम. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભીષ્મ પિતાનું સ્ટેચ્યુ લગાડેલું છે અને એની થીમ મસ્ત રીતે મહાભારતની મૂકેલી છે. હું કેવું સારું મિત્ર? તો તમે જોઈ શકો છો અમે મિત્રો આવી ગયા છે બધા અહીંયા તૈયાર થઈને પાછા આવી ગયા છે. વાગી જાય છે સાંજના 6 અને તળાવમાં પૂગી ગઈ છે યાત્રા. તમે જોઈ શકો છો અત્યારે કેટલી ભીડ થઈ ગઈ છે અહીંયા પણ. અને રથ બધા પૂરા થઈ ગયા છે, પાછળ હવે રથ આવે છે. શું કહું છું ઋતિકભાઈ તમારે?
હમણાં તો ટ્રક યાત્રા જોવાની બહુ મજા આવી. ભાવનગરમાં એક અનોખી ટ્રક યાત્રા થાય છે. બાકી વિશ્વની બીજા મોટા મોટી યાત્રા ટ્રક યાત્રા. હેલો મિત્રો, અત્યારે વાગી ગયા છે 6 અને તમે જોઈ શકો છો પાનવાડીમાં રથ હમણાં આવી ગયો છે. આજ તો બહુ લેટ થઈ ગયું, નગર 6 વાગ્યા તો અત્યારે પહોંચી ગયો હોય રથ. અત્યારે અવાજ બહુ આવશે નહીં, પણ તમે જોઈ શકો છો અત્યારે કેટલી ભીડ છે અહીંયા. આ જો આ રથ અહીંથી જઈ રહ્યો છે. તો મિત્રો અત્યારે આ બધા દર્શન કરવા જઈ રહ્યા છે જો રથની માથે. અત્યારે સણાની પ્રસાદી લઈ લીધી જોવો તમે અહીંયા ફૂલ ટ્રાફિક છે અત્યારે તો. મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ રથયાત્રામાંથી. હવે આજનો વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો.